ઓલપાડના પરિયા ગામની સીમમાં આગ લાગી હતી। મહેક ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। યાન બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી। કોઈ અગમ્ય કારણસર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી અને 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા અને કામગીરી શરૂ કરાઈ હતી। ઓલપાડ પરિયા ગામની સીમમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મહેક ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હતી। યાન બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઘટના સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી। કોઈ અગમ્ય કારણસર આગ લાગી હોવાની વાતો સામે આવી છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 2 ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે છે અને ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીમાં આવેલી GNB ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગે છેલ્લા 3 કલાકથી આગ પર બેકાબુ છે અને 8 જેટલા ફાયર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કામગીરી શરૂ કરાઈ છે। जी आपનું નામ? કુણાલ પટેલ। કુણાલભાઈ કયા ફાયરમાંથી આવ્યા છો? ટોરેન્ટ પાવરમાંથી। આ શું ઘટના બની છે? ક્યારની આગ લાગી છે અને હાલ શું પરિસ્થિતિ છે? આ મહેક ઇન્ડસ્ટ્રીયલ છે। એમાં પોલીસ કંપની લો કે રેશમના કાપડ ને એ બધું બને છે, એમાં ફાયર થયું। કેટલા વાગે કોલ મળેલો? અમે લગભગ 6:30 પછી કોલ કર્યો। ને શું પરિસ્થિતિ છે આગની? અત્યારે પરિસ્થિતિ અમે કાબૂમાં લેવાની ટ્રાય કરેલા છે। કયા ફાયર ને કેટલા ફાયર છે? SMCના 5 થી 6 ફાયર, પાનોલીના આવ્યા છે, ટોરેન્ટ પાવરનું અમારું, આજુબાજુના બીજા ફાયર છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।